જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે મેડિકલ સોશિયલ વર્કરની દિવ્યાંગ ભરતીનું પેપર સોલ્યુશન જોવાના છીએ, જે તારીખ 1/3/2026ના રોજ આ લેવામાં આવ્યું હતું. મોસ્ટ ટાઈમપી પેપર મિત્રો, આ પેપર સાબિત થશે તમારા માટે મોસ્ટ ટાઈમપી પેપર આ રહેશે. મિત્રો, આ પેપરમાંથી આપણી પીડીએફમાંથી બેઠા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તો આ પીડીએફ કયા લેવલની છે તમે જોઈ શકો છો. ઓકે, આ પીડીએફની અંદર આપણે 120 માર્ક્સના સિલેબસ જે છે આપણો આ સમાજ કાર્ય, આરોગ્ય અને રોગનો ખ્યાલ, સંદેશાવ્યવહાર અને પરામર્શ, આરોગ્ય સંભાળ પ્રથાઓ, કે સરકારી કાર્યક્રમો, યોજનાઓ, સંશોધન છે, મેડિકલ સોશિયલ વર્ક અને મલ્ટીડિસિપ્લિનરી છે. આ તમામ ટોપિકના 1500 જેવા પ્રશ્નો આપેલા છે, જે પરીક્ષામાં બેઠા પૂછાય છે. આમાં પણ પૂછાયા હતા, દિવ્યાંગ ભરતીમાં પણ. બરોબર. તો આ પીડીએફને પરચેસ કરવા માટે તમારે આપણે આ નંબર ઉપર 63 520 79 42 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે આ હેલ્પલાઇન નંબર ઉપર તમે કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો, ગમે ત્યારે. જેવું પેમેન્ટ કરશો તરત માત્ર 2 મિનિટમાં પીડીએફ તમને મળી જશે. જવાબો સાથે જ આપેલા હશે, પ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો. ઓકે, તો ફટાફટ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી લેજો. ચાલો મિત્રો, શરૂઆત કરીએ. તો ક્વેશ્ચન આપણે ટેકનિકલ 120 પ્રશ્ન આપણે જોવાના છીએ. ઓકે, 120 માર્ક્સના જે આપણા સિલેબસના પ્રશ્નો આપણે જોશું. તો પહેલો ક્વેશ્ચન છે કે ભાઈ, સામાજિક કાર્યકરો જ્યારે અન્ય આરોગ્ય સંભાળ વ્યવસાયિકો સાથે મળીને કામ કરે છે ત્યારે કયો પડકાર વારંવાર જોવા મળે છે? તો કે ભાઈ, ટીમની અંદર વાતચીતમાં અવરોધો, આ પડકાર જોવા મળે છે. એટલે ઓપ્શન અહીંયા 4 નંબરનો સાચો જવાબ થશે. ઓકે, તો આવી રીતે જ કોમ્પ્યુટરમાં તમને 1 2 3 4 ઓપ્શન આપેલા હશે. નેક્સ્ટ. ઓકે, આટલા 120 પ્રશ્નો ફટાફટ મિત્રો ગોખી જ નાખજો. નીચે આમાંથી પણ 2 3 પ્રશ્નો, 5 એક પ્રશ્ન બેઠા પૂછાઈ જશે. નીચેનામાંથી કયું એ પર્યાવરણીય પરિબળ છે જે સલાહની પ્રક્રિયાને અસર કરે છે? તો એ છે મિત્રો સલાહની પરિસ્થિતિ કે માહોલની ગોપનીયતા. ચાલો નેક્સ્ટ. રાષ્ટ્રીય વ્યાવસાયિક રોગ નિયંત્રણ અને સારવાર કાર્યક્રમ હેઠળ ખાસ કરીને કયા રોગને લક્ષિત કરવામાં આવેલો છે? તો એ છે મિત્રો સિલિકોસિસ. ઓકે, સિલિકોસિસ ઓપ્શન 4 નંબરનો અહીં સાચો જવાબ આપેલો છે. નેક્સ્ટ. લગ્ન કાઉન્સેલિંગ મુખ્યત્વે વ્યક્તિઓને કઈ બાબતમાં મદદ કરે છે? તો અહીં જવાબ આવે છે કે ભાઈ વૈવાહિક સંબંધો સુધારવામાં. ઓકે, આવા જ પ્રશ્ન આપણી પીડીએફમાં મિત્રો 1500 પ્રશ્ન આપેલા છે. આ 1500 પ્રશ્ન કરી લો, પ્લસ આ 120 પ્રશ્નો મિત્રો પાકા કરી લો. પરીક્ષામાં કાંઈ તમને વાંધો નહીં આવે. ત્યારબાદ લગ્ન જીવનને લગતી સલાહ મુખ્યત્વે નીચેના પૈકી શેની સુધારણા પર કામ કરે છે? તો જવાબ આવે છે કે ભાઈ લગ્ન સાથીઓ વચ્ચે વાતચીત અને ભાવનાત્મક સમજણ. સમાજશાસ્ત્રના સંદર્ભમાં રોગનું વિશિષ્ટ લક્ષણ શું છે? તો એ છે કે તેને વિશિષ્ટ ચિહ્નો અને લક્ષણો દ્વારા ઓળખવામાં આવે છે. ચાલો. કયા પોષક તત્વો શરીરની પેશીઓના સમારકામ અને જાળવણી માટે મુખ્યત્વે જવાબદાર છે? ઓકે, શરીરની પેશીઓના સમારકામ અને જાળવણી માટે મુખ્યત્વે જવાબદાર એ છે મિત્રો પ્રોટીન. ચાલો. ત્યારબાદ કે ભાઈ સામાજિક કાર્યકરને કોઈ નોન મેડિકલ સ્ટાફ મેમ્બર દ્વારા દર્દીના નિદાન વિશે પૂછવામાં આવે છે. તો સામાજિક કાર્યકર્તાએ ગુપ્તતા જાળવી રાખવા માટે શું કરવું જોઈએ? તો કે તેને યોગ્ય અધિકૃત વિના માહિતી આપવાનો ઇનકાર કરવો જોઈએ. ચાલો. ત્યારબાદનો સરસ મજાનો પ્રશ્ન છે કે ભાઈ નેશનલ એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ કયા પ્રકારના રોગને સંબંધિત છે? તો ભાઈ અહીં એઇડ્સનું નામ આવે તો એઇડ્સ છે એ ચેપી રોગ છે. ઓકે, એટલે કે સંક્રમિત રોગ છે. તો અહીંયા જવાબ આવશે ઓકે સંક્રામક રોગ. ચાલો નેક્સ્ટ. વ્યક્તિગત સંભાળ યોજના તૈયાર કરતી વખતે નિર્ણય લેવામાં ક્લાયન્ટને સામેલ કરવું એ શા માટે મહત્વપૂર્ણ છે? તો કે ભાઈ તે સુનિશ્ચિત કરે છે કે સંભાળ યોજના એ ગ્રાહકોની જરૂરિયાતને પૂરી કરે. આગળનો ક્વેશ્ચન. ઓકે, મોટો હોય જવાબ આવે એવા જ પ્રશ્ન બધા જોઈ શકો છો. બરોબર. ચાલો, એવું ના હોય. ચાલો. નૈતિક નિર્ણય લેવાના કયા સિદ્ધાંત મુજબ ક્લાયન્ટને વ્યક્તિગત સંભાળ યોજના બનાવવાની પ્રક્રિયામાં સ્વનિર્ણયનો ઉપયોગ કરવાની છૂટ હોવી જોઈએ? તો જવાબ આવે સ્વાયત્તતાનો આદર. નીચેનામાંથી કયા જૂથો સામાન્ય રીતે આરોગ્ય સંભાળ ટીમના સભ્યો નથી પૂછ્યું છે? તો જવાબ આવે દર્દીની સંભાળ રાખનારાઓ. આ જે છે તે આરોગ્ય ટીમના સભ્યો નથી.
નેક્સ્ટ, કયા રોગને ઘણીવાર દૂષિત પાણીના સ્ત્રોતો સાથે જોડવામાં આવે છે? તો એ છે કોલેરા. ઓકે, કાલના મોડેલ પેપરમાં પણ આ પ્રશ્ન આપણે જોયો હતો. દૂષિત ખોરાક દ્વારા ફેલાતા રોગો કયા છે? ચાલો, ત્યારબાદ સમાજ કાર્યકર કોને મદદ કરી શકે? તો સમાજ કાર્યકર જે છે મિત્રો, તે ભાઈ વ્યક્તિઓ, પરિવાર અને સમુદાય. એકદમ સિમ્પલ પ્રશ્ન છે. ઓકે, વ્યક્તિઓ, પરિવારો, સમુદાયને મદદ કરી શકે. સમાજ કાર્યમાં સામુદાયિક સમસ્યાઓ ઉકેલવા માટે કયો અભિગમ આયોજિત પરિવર્તનનો ઉપયોગ કરે છે? તો એ છે મિત્રો સમુદાય સંગઠન અભિગમ. નેશનલ લેપ્રસી ઇરિડિકેશન પ્રોગ્રામ હેઠળ કયા વર્ષ સુધીમાં શૂન્ય સંક્રમણ, શૂન્ય વિકલાંગ અને શૂન્ય ભેદભાવ હાંસલ કરવાનું લક્ષ્ય રખાયું છે? તો એ છે વર્ષ 2027 સુધીમાં. નીચેનામાંથી કયું સામાન્ય રીતે માનસિક બીમારીનું લક્ષણ માનવામાં આવે છે? માનસિક બીમારીનું લક્ષણ માનવામાં આવે નીચેનામાંથી, તો એ છે મિત્રો ભ્રમણા. ઓકે, ઓપ્શન ડી સાચો જવાબ આવશે. વ્યક્તિઓ અને સમુદાયોનું મૂલ્યાંકન કરતી વખતે સામાજિક કાર્યકરોએ પર્યાવરણીય તણાવના પરિબળોને ધ્યાનમાં કેમ લેવા જોઈએ? શા માટે લેવા જોઈએ? તો કે ભાઈ કારણ કે તેઓ સ્વાસ્થ્ય, વર્તન અને સામાજિક કાર્યપ્રણાલીને સીધી રીતે અસર કરે છે. નીચેનામાંથી કયા સંશોધન અભિગમમાં માત્રાત્મક અને ગુણાત્મક બંને પ્રકારના ડેટાનું સંકલિત, એકત્રિત અને વિશ્લેષિત કરવાનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે મિત્રો અહીં મિક્સ્ડ મેથડ સંશોધન. ચાલો, નબળા કચરા વ્યવસ્થાપનની માનવ સ્વાસ્થ્ય પર થતી એક અસર કઈ છે? તો એ છે મિત્રો ચેપી રોગોનો ફેલાવો થાય. ત્યારબાદ નીચેનામાંથી કયું માન્ય માહિતગાર સંમતિનું એક આવશ્યક તત્વ નથી? તો એ છે નાણાકીય વળતર. વ્યાવસાયિક સંબંધોમાં સ્પષ્ટ સંદેશા વ્યવહાર શા માટે મહત્વનો છે? કારણ કે તે ગેરસમજોને ઘટાડે છે. ત્યારબાદ જનની સુરક્ષા યોજના હેઠળ સગર્ભા સ્ત્રીઓ માટે કયા પ્રકારની પ્રસૂતિને પ્રોત્સાહન આપવામાં આવે છે? તો એ છે મિત્રો સંસ્થાકીય પ્રસૂતિ. નેક્સ્ટ મિત્રો, પૂરો વિડીયો જોજો. આખા 120 પ્રશ્ન ખાસ તમે તૈયાર કરી લેજો. કઈ સરકારી યોજનાનો ખાસ ઉદ્દેશ્ય દર મહિનાની 9મી તારીખે સગર્ભા સ્ત્રીઓને સુનિશ્ચિત, વ્યાપક અને ગુણવત્તાયુક્ત પ્રસૂતિ પહેલાની સંભાળ પૂરી પાડવાનો છે? તો જવાબ આવે મિત્રો પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન. ચાલો, ટીમનો કયો સભ્ય દર્દીઓ અને પરિવારોને કાઉન્સિલિંગ અને માનસિક આરોગ્ય સહાય પૂરી પાડે છે? તો એ છે મિત્રો મેન્ટલ હેલ્થ કાઉન્સિલર. ત્યારબાદ નીચેનામાંથી કયો માનવ આરોગ્યને અસર કરતા પર્યાવરણીય પરિબળોનો ભૌતિક ઘટક છે? તો એ છે આસપાસની હવાની ગુણવત્તા અને પ્રદૂષણનું સ્તર. નેક્સ્ટ, આંગણવાડી કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો જવાબ આવે બાળ આરોગ્ય અને પોષણ. રાષ્ટ્રીય મૌખિક આરોગ્ય કાર્યક્રમનું અમલીકરણ કઈ સરકારી સંસ્થા દ્વારા કરવામાં આવે છે? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. ચાલો, ત્યારબાદ વાત કરીએ આગળના ક્વેશ્ચનની. તબીબી સામાજિક કાર્યમાં નૈતિક નિર્ણય લેવાની પ્રક્રિયા સાથે વ્યક્તિગત સંભાળ યોજનાને જોડતી વખતે કયો સિદ્ધાંત સૌથી મહત્વપૂર્ણ છે? તો એ છે સ્વાયત્તતા માટે આદર. સામાજિક પરિવર્તન એટલે શું? શું છે સામાજિક પરિવર્તન એટલે? એટલે કે ભાઈ સામાજિક માળખામાં અને સાંસ્કૃતિક પેટર્નમાં નોંધપાત્ર ફેરફાર. કિશોરોના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ જીવન કૌશલ્યનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે? તો એ છે નિર્ણય લેવું. ઓકે, ડિસિઝન મેકિંગ. શિકાર કરનાર અને ગેધરિંગ સમાજો પછી કયા બે પ્રકારના સમાજોનો વિકાસ થયો? પશુપાલન અને કૃષિ. કયો સરકારી કાર્યક્રમ
કયો સરકારી આરોગ્ય કાર્યક્રમ વસ્તીમાં શ્રવણ શક્તિ ગુમાવવાના વહેલા નિદાન અને નિવારણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે? તો એ છે બહેરાપણાના નિવારણ અને નિયંત્રણ માટેની રાષ્ટ્રીય કાર્યક્રમ. ચાલો, કયું પરિબળ સામાન્ય રીતે સામાજિક પરિવર્તનને વેગ આપવા માટે સંકળાયેલું છે? તો એ છે ટેકનોલોજી. કાઉન્સિલિંગમાં ચહેરાના હાવભાવ અને આંખનો સંપર્ક નીચે પૈકી શેના ઉદાહરણો છે? તો જવાબ આવે બિનમૌખિક સંદેશા વ્યવહાર. કોઈ ચોક્કસ પ્રદેશમાં રહેતા લોકો દ્વારા રચાયેલા સમુદાયને શું કહેવામાં આવે છે? ચોક્કસ પ્રદેશ એને ભૌગોલિક સમુદાય કહેવાય. જવાબ આવે ભૌગોલિક સમુદાય. નેક્સ્ટ, નીચેનામાંથી કયા સંયોજનો વ્યક્તિત્વના વિકાસને અસર કરતા મુખ્ય પરિબળોને યોગ્ય રીતે રજૂ કરે છે? તો એ છે આનુવંશિકતા, પર્યાવરણ અને સંસ્કૃતિ. કાઉન્સિલિંગના ક્ષેત્રો શબ્દ શેના સંદર્ભે છે? જવાબ આવે કે ભાઈ વિવિધ વિસ્તારો જ્યાં કાઉન્સિલિંગ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ટીમના કયા સભ્ય મુખ્યત્વે દર્દીઓને બીમારીમાં સમાયોજિત થવામાં અને સમુદાય સંસાધનોને એક્સેસ કરવામાં મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે? સામાજિક કાર્યકર. પુનઃવસનનો મુખ્ય ધ્યેય શું છે? તો એનો પુનઃ કે લોકોને સ્વતંત્રતા પાછી મેળવવામાં મદદ કરવી. ઓકે, આ પ્રશ્ન પર બેઠો કાલ અથવા તો પ્રમ દિવસના જે મોડલ પેપરમાં હતો. તો આપણે પીડીએફમાંથી તો અર્થક પ્રશ્ન છે, આપણા મોડલ પેપર 3-4 લીધા છે યુટ્યુબમાં, એમાંથી પણ પ્રશ્ન પૂછાયા છે અને પીડીએફમાંથી તો તમારું બધું કવર થઈ જશે. ઓકે, પીડીએફ 1500 પ્રશ્નની કરી લો, પ્લસ પીવાયક્યુના 2 પેપર આપણા પાસે છે એ કરી લો. ઓકે, આ પીડીએફ અને પીવાયક્યુ તમને બંને મળી જશે મિત્રો. ચાલો આગળ વાત કરીએ. નીચેનામાંથી કયા રોગનો સમાવેશ રાષ્ટ્રીય બિન સંક્રમિત રોગો નિવારણ અને નિયંત્રણ કાર્યક્રમ હેઠળ થાય છે? ચાલો જવાબ આવે મિત્રો ડાયાબિટીસ મેલિટસ. ઓકે, ડાયાબિટીસ મેલિટસ બરોબર. રાષ્ટ્રીય બિન સંક્રમિત રોગ નિવારણ અને નિયંત્રણ કાર્યક્રમ હેઠળ શેનો સમાવેશ થાય છે? ઓકે, આ પણ પ્રશ્ન આપણે કાલ લીધો હતો. ચાલો આગળ વાત કરીએ. નેશનલ આયર્ન પ્લસ ઇનિશિયેટિવ દ્વારા નીચેનામાંથી કઈ સ્વાસ્થ્ય સ્થિતિ મુખ્યત્વે લક્ષ્ય બનાવવામાં આવે છે? એનિમિયા. વ્યક્તિગત કાઉન્સિલિંગનો મુખ્ય હેતુ નીચેનામાંથી કયો છે? તો એનો હેતુ મુખ્ય છે કે ભાઈ ક્લાયન્ટ્સને વ્યક્તિગત સમસ્યાઓ સમજવામાં અને તેમનો ઉકેલ મેળવવામાં મદદ કરવી. ઓપ્શન 2 નંબરનો અહીં સાચો જવાબ બનશે. ત્યારબાદ વ્યાવસાયિક પરામર્શ મુખ્યત્વે વ્યક્તિને શેમાં મદદ કરે છે? યોગ્ય કારકિર્દી પસંદ કરવા અને તેનું આયોજન કરવા. ચાલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પૂરી પાડવામાં આવતી મુખ્ય સેવા કઈ છે? ઓકે, પ્રાઇમરી હેલ્થ સેન્ટર દ્વારા પૂરી પાડવામાં આવતી મુખ્ય સેવા એ છે પ્રાથમિક તબીબી સારવાર. ઓકે, તો આવા બેઝિક પ્રશ્ન પૂછવામાં આવેલા છે એટલે બિલકુલ ગભરાયા વગર આપણે આ પરીક્ષા પાસ કરી શકીએ છીએ. ચાલો, રિવાઇઝ્ડ નેશનલ ટ્યુબરક્યુલોસિસ કંટ્રોલ પ્રોગ્રામનો મુખ્ય ઘટક કયો છે? તો એ છે પ્રત્યક્ષ નિરીક્ષણ હેઠળ સારવાર. વ્યવસાયના આધારે કયા પ્રકારનો સમુદાય રચાય છે? તો એ છે ફેક્ટરીમાં કામદારો. નેક્સ્ટ, ચાલો ત્યારબાદ વાત કરીએ કે ભાઈ એક જાહેર આરોગ્ય અધિકારી પહાડી વિસ્તારમાં ગોઈટર, બાળકોમાં શીખવાની અક્ષમતા અને ગર્ભના નબળા વિકાસનો વ્યાપ વધુ જુએ છે. આ પરિસ્થિતિઓના મૂળ કારણને દૂર કરવા માટે સરકાર એક વિશિષ્ટ સૂક્ષ્મ પોષક તત્વ હસ્તક્ષેપ પર ધ્યાન કેન્દ્રિત કરતો રાષ્ટ્રીય કાર્યક્રમ અમલમાં મૂકે છે. તો આ કાર્યક્રમનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે? સિમ્પલ વસ્તુ છે મિત્રો, અહીં ગોઈટરની વાત આવી તો જવાબ આવે આયોડિનની ઉણપને અટકાવવી. ઓકે, ચાલો નેક્સ્ટ. નીચેનામાંથી કયું પરિબળ વ્યક્તિના સ્વાસ્થ્ય સ્થિતિને સૌથી સીધી રીતે અસર કરે છે? તો એ છે રહેવાની પરિસ્થિતિ. બીમારીમાંથી સ્વસ્થ થયા પછી કયું મનોવૈજ્ઞાનિક પરિબળ અસર કરી શકે છે? તણાવ. ત્યારબાદ કે ભાઈ આરોગ્ય સંભાળના સંદર્ભમાં હિમાયતનું શ્રેષ્ઠ વર્ણન કેવી રીતે થાય છે? તો
તો જવાબ આવે કે વ્યક્તિઓ પોતાના માટે બોલી શકે અને તેમને સાંભળવામાં આવે તે માટે તેમને સક્ષમ બનાવવા. નેશનલ વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ નીચેનામાંથી કયા રોગનો સમાવેશ નિયંત્રણ અને નિવારણ કરવામાં આવે છે? તો કાલે જ આ પ્રશ્ન મિત્રો લીધો હતો, તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે ભાઈ નેશનલ વેક્ટર બોર્ન ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત કુલ કેટલા રોગોના જે છે કુલ કેટલા રોગો પર નિયંત્રણ કરવામાં આવે છે? તો એ મિત્રો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. કાલે જ આપણે આ પ્રશ્ન લીધો હતો. તો આની અંદર જવાબ આવે છે મેલેરિયા. નેક્સ્ટ, સ્વાસ્થ્યનું કયું પરિમાણ એ ભાવનાત્મક સુખાકારી સાથે સંબંધિત છે? માનસિક સ્વાસ્થ્ય. ભારતમાં સગર્ભા સ્ત્રીઓ અને બીમાર નવજાત શિશુઓને જાહેર આરોગ્ય સંસ્થાઓમાં મફત તબીબી સેવાઓ પૂરી પાડતો સરકારી કાર્યક્રમ કયો છે? તો એ છે જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ, એટલે કે JSSK. આમાંથી કયું જૂથ કાર્યનું એક મોડલ છે? તો એ છે કાર્ય કેન્દ્રિત મોડલ. આમાંથી કયો વિષય જાતીય આરોગ્ય શિક્ષણમાં આવરી લેવામાં આવેલો છે? જાતીય આરોગ્ય શિક્ષણમાં આવરી લેવામાં આવ્યો છે તો એ છે મિત્રો ગર્ભ નિરોધક પદ્ધતિઓ. ઓકે, જાતીય આરોગ્ય શિક્ષણની વાત કરી છે. નેક્સ્ટ, કયો અધિકાર દર્દીની અંગત અને મેડિકલ વિગતોને પરવાનગી વગર શેર કરવાની સુરક્ષિત કરે છે? તો એ છે ગોપનીયતાનો અધિકાર. સિમ્પલ છે. નીચેનામાંથી કયું લગ્નને અસર કરતી સામાજિક સમસ્યાનું ઉદાહરણ છે? વિસ્તૃત પરિવાર તરફથી થતી દખલગીરી. નીચેનામાંથી કઈ આરોગ્યની નવી ફિલોસોફીની વિભાવના નથી? તો એ છે આરોગ્ય મુખ્યત્વે તબીબી ખર્ચમાં વધારો કરીને પ્રાપ્ત થાય છે. સંબંધિત માહિતીના વિશ્લેષણમાં કઈ પદ્ધતિ લોકપ્રિયતા મેળવી રહી છે? તો એ છે ડિજિટલ એનાલિટિક્સ. ચાલો, નીચેનામાંથી કયું આધ્યાત્મિક સ્વાસ્થ્ય અને આરોગ્યના પરિમાણ તરીકે શ્રેષ્ઠ રીતે વર્ણન કરે છે? તો એ છે જીવનમાં હેતુ અને અર્થની ભાન. નીચેનામાંથી કયું આરોગ્ય સંભાળ પદ્ધતિઓમાં સામુદાયિક ભાગીદારીનું એક સ્વરૂપ છે? તો એ છે સ્થાનિક આરોગ્ય સેવાઓનું સામુદાયિક આયોજન અને સંચાલન. ચાલો મિત્રો, તો આપણે PDF મિત્રો પરચેસ કરવા માટે તમારે આપણા નંબર છે 6352029240. ઓકે, આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. તો તમને મેડિકલ સોશિયલ વર્કરની મોસ્ટ ટાઈમ બી 1500 પ્રશ્નોની PDF પ્લસ PYQનું આ પેપર પણ તમને મળી જશે. ઓકે, PYQના પેપર પણ તમને મળી જશે, આ પેપર પણ સાથે આવી જશે. બરોબર, તો આમાંથી જ આ પેપરમાં પણ આ 1500 પ્રશ્નમાંથી જ બેઠા પ્રશ્નો પૂછાયા છે મિત્રો, જરા જોઈ લેજો. PDF આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પ્રાપ્ત કરી લેજો. ચાલો, કે ભાઈ પરંપરાગત બાયોમેડિકલ મોડેલની તુલનામાં આરોગ્યની નવી ફિલોસોફીનું લક્ષણ નીચેનામાંથી કયું છે? તો એ છે સામાજિક સુખાકારીનું એકીકરણ કરવું. સામાજિક કાર્યમાં મજબૂત નીતિ અને વ્યવહાર વચ્ચેનું જોડાણ સુનિશ્ચિત કરે છે. સુસંગત સેવાઓ પૂરી પાડવામાં આવે છે. ચાલો, ખાણકામ અને પથ્થર કાપવા જેવી એક્ટિવિટીઝ દરમિયાન સિલિકા ધૂળ લાંબા સમય સુધી શ્વાસમાં લેવાથી થતા સિલિકોસિસને ભારતમાં કયા સરકારી કાર્યક્રમ હેઠળ સંબોધવામાં આવે છે? તેના માટે છે મિત્રો વ્યાવસાયિક રોગોના નિયંત્રણ અને સારવાર માટેનો રાષ્ટ્રીય કાર્યક્રમ. કાઉન્સિલિંગમાં સંદેશા વ્યવહારનો કયો સિદ્ધાંત સૌથી મહત્વનો છે? તો એ છે મિત્રો સહાનુભૂતિથી સક્રિય શ્રવણ કરવું. નીચેનામાંથી કયું HIV માટે સંક્રમણનું એક માધ્યમ નથી? ઓકે, તો HIV ચેપી રોગ છે મિત્રો. તો ચેપી રોગમાં મિત્રો માતાના બાળકમાં સંક્રમણ, અસુરક્ષિત લૈંગિક જે છે સંપર્ક, દૂષિત ચેપીગ્રસ્ત લોહી, તો આ બધા ચેપથી ફેલાય HIV. બરોબર, પણ દૂષિત ખોરાક ના આવે આની અંદર. તો આ પણ સિમ્પલ પ્રશ્ન છે. ચાલો, કયું મનોવૈજ્ઞાનિક પરિબળ દર્દીની સાજા થવાની પ્રક્રિયા પર નકારાત્મક અસર કરી શકે છે?
તો એ છે હતાશા. આરોગ્યના સામાજિક નિર્ધારકોનો અભ્યાસ કરતી વખતે ગૌણ માહિતી સ્ત્રોતનું ઉદાહરણ શું છે? તો એ છે વસ્તી ગણતરીના આંકડા. ત્યારબાદ કયો સિદ્ધાંત દરેક દર્દીની અનન્ય જરૂરિયાતોને ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે? તો એ છે વ્યક્તિકીકરણનો સિદ્ધાંત. ચાલો આગળ વાત કરીએ. નીચેનામાંથી કયું પરિબળ સામાજિક પરિવર્તન સાથે અસંબંધિત છે? અસંબંધિત પૂછ્યું છે. તો જવાબ આવે મિત્રો સ્થગિતતા. ચાલો, ગુજરાત રાજ્ય એડ્સ નિયંત્રણ સંગઠન કયા પ્રકારની વ્યવસ્થા હેઠળ કામ કરે છે? સરકાર. ઓકે, કાલના મોડલ પેપર એવો પ્રશ્ન આપણે પૂછ્યો છે કે ગુજરાત એડ્સ નિયંત્રણ સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? ઓકે, જે અમદાવાદ ખાતે આવેલું છે એવો પ્રશ્ન કાલ આપણે પૂછ્યો હતો. નેક્સ્ટ. ચાલો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ. ચાલો, ક્વેશ્ચન નંબર 163 કે દર્દીના અધિકારો અને હોસ્પિટલની નીતિઓની બાબતમાં તબીબી સામાજિક કાર્યકરો સામાન્ય રીતે નીચેનામાંથી કઈ બાબતને ધ્યાનમાં લે છે? તો જવાબ આવે આરોગ્ય સંભાળમાં તબીબી કાયદાકીય મુદ્દાઓ. નીચેનામાંથી કયું સંભવતઃ સામુદાયિક રિસોર્સ પૂલનો એક ભાગ છે? પાસેનું આરોગ્ય ક્લિનિક. આરોગ્યનું કયું પરિમાણ વ્યક્તિના તે ભાગ સાથે સંબંધિત છે જે જીવનમાં અર્થ અને હેતુને સમજવા માટે પ્રયત્નશીલ રહે છે? તો એ છે આધ્યાત્મિક પરિમાણ. નીચેનામાંથી કયો વિકલ્પ એ કાઉન્સિલિંગનું શ્રેષ્ઠ રીતે વર્ણન કરે છે? તો જવાબ આવે સંબંધ બાબતે મદદ પૂરી પાડનાર વ્યાવસાયિક. ભારતમાં રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ 1982માં. ઓકે, તો થોડુંક મિત્રો એનાલિસિસ પણ કરી લેજો કે આ ટોપિક પણ તૈયાર કરી લેજો અને પેટા ટોપિક પણ તૈયાર કરી લેવા. બરોબર. આરોગ્ય સામાજિક નિર્ધારકોની કઈ ડોમેઇન સંબંધો અને સામુદાયિક નેટવર્ક પર ધ્યાન કેન્દ્રિત કરે છે? તો જવાબ આવે સામાજિક સમર્થન અને એકતા. કયો સજીવ મુખ્યત્વે પાણીજન્ય રોગ તરીકે ટાઇફોઇડ તાવ માટે જવાબદાર છે? ટાઇફોઇડ માટે જવાબદાર છે મિત્રો સાલ્મોનેલા ટાઇફી. કાઉન્સિલિંગમાં અશાબ્દિક કોમ્યુનિકેશન શેને સંદર્ભે છે? તો એ છે બોલવામાં આવતા શબ્દોનો ઉપયોગ વિના કરવામાં આવતું કમ્યુનિકેશન. ચાલો, નીચેનામાંથી કયું પરિબળ આરોગ્ય સંભાળ ટીમમાં સામાજિક કાર્યકરો માટે રોલ કોન્ફ્લિક્ટ વધારવા માટે સૌથી વધુ જવાબદાર હોઈ શકે છે? તો એ છે કે ભાઈ તેમના અનન્ય વ્યવસાયિક કાર્યોને વ્યાખ્યાયિત કરવામાં અને પ્રમોટ કરવામાં નિષ્ફળતા. દરેક દર્દી એક વ્યક્તિ તરીકેના અભિગમમાં મુખ્ય તત્વ શું છે? દર્દીના મૂલ્યોનો આદર કરવો. નીચેનામાંથી કયું કાર્ડિયોવેસ્ક્યુલર રોગ માટે મુખ્ય સુધારી શકાય તેવું જોખમી પરિબળ છે? તો છે હાઇપરટેન્શન. નેક્સ્ટ. ડેટા સમૂહની લાક્ષણિકતાઓનો સારાંશ આપવા અને તેનું વર્ણન કરવા માટે કઈ આંકડાકીય પદ્ધતિનો ઉપયોગ થાય છે? વર્ણનાત્મક વિશ્લેષણ. ત્યારબાદ નીચેનામાંથી કયા પરામર્શનું ક્ષેત્ર ભાવનાત્મક અને મનોવૈજ્ઞાનિક સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે? તો એ છે માનસિક સ્વાસ્થ્ય પરામર્શ. બાળકોમાં માનસિક બીમારી પ્રત્યેનો સામાજિક ક્ષોભ સામાન્ય રીતે શેના તરફ દોરી જાય છે? સામાજિક એકલતા. આરોગ્ય સંભાળ પ્રેક્ટિસના સંદર્ભમાં સમુદાયની શ્રેષ્ઠ વ્યાખ્યા કઈ છે? આરોગ્ય સંભાળના સંદર્ભમાં સમુદાયની શ્રેષ્ઠ વ્યાખ્યા એ છે નિર્ધારિત વિસ્તારમાં રહેતા અને સહિયારા હિતો ધરાવતા લોકોનો સમૂહ એટલે સમુદાય. પરિવાર કલ્યાણ કાર્યક્રમો મુખ્યત્વે ખાલી જગ્યાનો ઉદ્દેશ્ય ધરાવે છે? પરિવારોની સુખાકારીમાં સુધારો કરવો. નેક્સ્ટ. નીચેનામાંથી કયું એક ભૌગોલિક સમુદાયનું શ્રેષ્ઠ પ્રતિનિધિત્વ કરે છે? કોઈ એક ચોક્કસ શહેરમાં રહેતા રહેવાસીઓ. જનની શિશુ સુરક્ષા કાર્યક્રમનું અમલીકરણ કયા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે? આરોગ્ય અને કલ્યાણ મંત્રાલય દ્વારા.
તો તમે જોઈ શકો છો સરસ મજાના પ્રશ્ન પૂછાયા છે મિત્રો. ઓકે, ભારત સરકારના કયા કાર્યક્રમ હેઠળ સુરક્ષા ક્લિનિક્સ તરીકે ઓળખાતી જાતીય સંક્રમિત ચેપ સેવાઓની સ્થાપના કરવામાં આવી છે? રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ કાર્યક્રમ. તબીબી સામાજિક કાર્યમાં કેસ રેકોર્ડ જાળવવાનો મુખ્ય હેતુ શું છે? તો જવાબ આવે કે તેઓ ક્લાયન્ટની હિસ્ટ્રી અને સર્વિસ ઇન્ટરવેન્શન્સનું દસ્તાવેજીકરણ કરે છે. નીચેનામાંથી કયું સામાજિક કાર્યમાં સમુદાયની એક વિશેષતાને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે? તો જવાબ આવે કે ભાઈ સમુદાયનું લક્ષણ, આમાં વાત કરી વિશેષતા સમુદાયની, તો પરસ્પર નિર્ભરતા. નીચેનામાંથી કઈ સ્થિતિ રાષ્ટ્રીય નોન કમ્યુનિકેબલ ડિસીઝ નિવારણ કાર્યક્રમ હેઠળ એક લક્ષ્ય સ્થિતિ નથી? તો જવાબ આવે છે મિત્રો અહીં પોલિયોમાઇલાઇટિસ. ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા અમલમાં મુકાયેલા કાર્યક્રમોમાં સામાન્ય રીતે કયા વસ્તી જૂથોને અગ્રતા આપવામાં આવે છે? તો સ્વાભાવિક વસ્તુ છે મિત્રો, અહીં એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનની વાત થઈ રહી છે, તો જવાબ આવે કે ભાઈ HIV માટે સંવેદનશીલ મુખ્ય વસ્તી અને બ્રિજ વસ્તી. ચાલો, જનની સુરક્ષા યોજના હેઠળના પ્રોત્સાહનો વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી, એટલે કે ખોટું વિધાન પસંદ કરવાનું છે? તો સાચા વિધાન કયા છે એ પણ મિત્રો તૈયાર કરી લેજો. ભાઈ JSY આશા કાર્યકરોને મહિલાઓને સુરક્ષિત પ્રસૂતિ માટે પ્રેરિત કરવા હેતુ પ્રોત્સાહન પૂરું પાડે છે. આ સાચું છે મિત્રો, અહીં ખોટું પૂછ્યું છે, યાદ રાખજો. તો આમાં જવાબ તો બી આવે છે. ઓકે, જવાબ આપેલા જ છે તમામના કે ભાઈ JSY યોજના ફક્ત પ્રથમ જીવન જન્મ માટે પ્રોત્સાહન પૂરી પાડે છે. ઓકે, તો હા અહીં ખોટું, બાકીના બધા સાચા છે પણ વાંચી. રાષ્ટ્રીય આયોડિન ઉણપ વિકૃતિઓ નિયંત્રણ કાર્યક્રમ દ્વારા મુખ્યત્વે કયા પ્રકારની આરોગ્ય સમસ્યાઓ પર ધ્યાન આપવામાં આવે છે? જવાબ આવે સૂક્ષ્મ પોષક તત્વોની ઉણપ અને પોષણ સંબંધિત વિકારો. નીચેના પૈકી કયું વ્યક્તિત્વને શ્રેષ્ઠ રીતે વર્ણવે છે? એ છે વ્યક્તિના વિચારો, લાગણીઓ અને વર્તણૂકોની સંપૂર્ણ રીતભાત. કૌટુંબિક જીવન શિક્ષણથી કોને ફાયદો થાય છે? પરિવારના તમામ સભ્યોને. ચાલો, અનૌપચારિક સામાજિક નિયંત્રણનું એક ઉદાહરણ નીચેનામાંથી કયું છે? તો એ છે પિયર પ્રેશર. પર્યાવરણનું નીચેનામાંથી કયું ઘટક સ્વાસ્થ્યને અસર કરે છે? એ છે હવાની ગુણવત્તા. મેડિકલ સોશિયલ વર્કમાં નીચેનામાંથી કઈ બાબત બાઉન્ડ્રી વાયોલેશન ગણાય છે? તે ગણાય છે ક્લાયન્ટ સાથે વ્યાવસાયિક ભૂમિકાની મર્યાદા બહાર જઈને અંગત સંબંધ બાંધવો. નેક્સ્ટ, જાહેર આરોગ્ય અધિકારીને સમુદાયમાં આરોગ્યના પરિણામો સુધારવાનું કામ સોંપવામાં આવ્યું છે. આયોજન ઇન્ટરવેન્શન દરમિયાન કયો અભિગમ સમુદાયની વિભાવનાને સૌથી યોગ્ય રીતે લાગુ કરે છે? તો અહીં જવાબ આવે છે કે ભાઈ સામાન્ય સ્વાસ્થ્ય પ્રાથમિકતાઓ નક્કી કરવા માટે સ્થાનિક રહેવાસીઓને સામેલ કરવા. ચાલો, સ્વાસ્થ્યના સામાજિક નિર્ણાયકોનું મૂલ્યાંકન કરવા માટે સામાન્ય રીતે કયા માહિતી સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે છે? કૌટુંબિક સર્વેક્ષણો. નેક્સ્ટ, શાળામાં સામાજિક સમાયોજન માટે કયું કૌશલ્ય મહત્વપૂર્ણ છે? એ છે અન્યની વાતો સાંભળવી. ઓકે, અન્યની વાતો સાંભળવી. નેક્સ્ટ, નીચેનામાંથી કયું કાઉન્સિલિંગમાં ઔપચારિક લેખિત સંદેશા વ્યવહારનું એક ઉદાહરણ છે? તો એ છે કેસ નોંધો અને અહેવાલો લખવા. ત્યારબાદ સમુદાય આધારિત પુનઃવસનમાં સામાજિક કાર્યકરના અભિગમનું સૌથી યોગ્ય વર્ણન કયું છે? તો એ છે સામાજિક સમાવેશને પ્રોત્સાહન આપવું. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 198 કે નીચેનામાંથી કયા પ્રકારનું પરામર્શ મુખ્યત્વે વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને અભ્યાસને લગતી સમસ્યાઓમાં મદદ કરે છે? તો એ છે શૈક્ષણિક પરામર્શ. નીચેનામાંથી કઈ સમુદાયની મુખ્ય લાક્ષણિકતાઓ પૈકીની એક છે? સમુદાયની મુખ્ય લાક્ષણિકતાઓ, એવા પ્રકારનો પ્રશ્ન પણ આપણે કાલ જોઈ ચૂક્યા. તો કે ભાઈ એમાં મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે સહકાર આપતા લોકો. ઓકે, આ જે સમુદાયની લાક્ષણિકતા છે.
આરોગ્ય સંબંધિત ડેટા એકત્રિત કરવા માટેના સાધન તરીકે મેઇલ કરેલ સર્વેક્ષણ પ્રશ્નાવલી અંગે નીચેનામાંથી કયું સાચું નથી? એટલે કે આમાં ખાતરી કરે છે તમામ પ્રતિસાદોની પ્રમાણિકતાને માન્ય કરી શકાય. ઓકે, તો આ મિત્રો આ ખોટું છે. બાકીના કયા સાચા છે એ પણ જરા મિત્રો જોઈ લેજો. ઓકે, ચાલો. નીચેનામાંથી કયું સંશોધનમાં ડેટા અર્થઘટનથી ડેટા વિશ્લેષણને યોગ્ય રીતે અલગ પાડે છે? જે ડેટા વિશ્લેષણ છે તે માહિતીને ઓર્ગેનાઇઝ કરે છે અને એનો સારાંશ આપે છે. ચાલો. નીચેનામાંથી કયો શબ્દ એ પરિસ્થિતિઓને સંદર્ભે છે જેમાં લોકો જન્મે છે, વૃદ્ધિ પામે છે અને જીવે છે, કામ કરે છે, ઉંમરવાન થાય છે અને એક પ્રણાલી હોય છે જે રોજિંદા જીવનની પરિસ્થિતિઓને આકાર આપે છે? તો એ છે મિત્રો સ્વાસ્થ્યના સામાજિક નિર્ધારકો. સલાહ પ્રક્રિયામાં પ્રથમ પગલું કયું છે? તો એ છે આત્મીયતા બાંધવી. કાઉન્સિલિંગ દરમિયાન કયા પ્રકારનો સંદેશા વ્યવહાર બોલાયેલા શબ્દોનો ઉપયોગ કરે છે? તો એ છે મૌખિક સંદેશા વ્યવહાર. નીચેનામાંથી કયું માનસિક બીમારીને શ્રેષ્ઠ રીતે વ્યાખ્યાયિત કરે છે? તો જવાબ આવે કે ભાઈ એક એવી સ્થિતિ જે વિચારવાની, લાગણી અનુભવવાની અને વર્તણૂક અથવા મનોદશાને અસર કરે છે. નીચેનામાંથી કઈ સેવા આંગણવાડી કેન્દ્રો દ્વારા પૂરી પાડવામાં આવે છે? તો જવાબ આવે બાળકોના વૃદ્ધિનું નિરીક્ષણ અને રસીકરણ. ઓકે, મોડેલ પેપરમાં આટલા બધા પ્રશ્નો કવર થઈ જાય તો પીડીએફમાં મિત્રો 1500 પ્રશ્ન આપેલા છે. તમે વિચારી શકો આમાંથી તમારા કેટલા પ્રશ્નો કવર થઈ જશે. ચાલો. ડી-એડિક્શન કાઉન્સિલિંગ મુખ્યત્વે વ્યક્તિને નીચેનામાંથી શેમાં મદદ કરે છે? જવાબ આવે પદાર્થો પરની નિર્ભરતાને દૂર કરે. માનસિક સ્વાસ્થ્ય કાઉન્સિલિંગ મુખ્યત્વે કોણ પ્રદાન કરે છે? પ્રશિક્ષિત માનસિક સ્વાસ્થ્ય પરામર્શકર્તા. ચાલો. સામુદાયિક આરોગ્ય સંભાળમાં હિમાયત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય નીચેનામાંથી કયો છે? તો એ છે આરોગ્ય સંસાધનોની સમાન સુલભતા સુનિશ્ચિત કરવી. જ્યારે પરામર્શકો કેસ નોટ્સ અથવા અહેવાલો લખે છે ત્યારે કયા પ્રકારના સંદેશા વ્યવહારનો ઉપયોગ થાય છે? નોટ્સનો અહેવાલ લખે તો જવાબ આવે લેખિત સંદેશા વ્યવહાર. તો મિત્રો આ આપણે મેડિકલ સોશિયલ વર્કર દિવ્યાંગ ભરતીનું જે 1 માર્ચ 2026ના રોજ પેપર લેવામાં આવ્યું હતું તેની અંદર 120 માર્ક્સનું જે આપણું સ્પેશિયલ કન્ટેન્ટ છે તેના પ્રશ્ન જોઈ લીધા જે આપણી પીડીએફમાંથી બેઠા પ્રશ્ન પૂછાયા છે. આવનારી 8 માર્ચની પરીક્ષામાં પણ આમાંથી જ પ્રશ્નો મિત્રો પૂછાશે. તો આ પેપરને ખાસ મિત્રો તૈયાર કરી લેજો અને આપણા 1500 પ્રશ્ન પણ ખાસ તૈયાર કરી લેજો. ફરીથી મળીએ નવા વિડીયો સાથે. કે મિત્રો તો વધારે જાણકારી માટે કોઈ પણ પ્રકારની જાણકારી માટે અહીં તમામ પ્રકારની મિત્રો અહીં માહિતી આપેલી છે. મેડિકલ સોશિયલ વર્કરનું મોસ્ટ ટાઈમથી મટીરિયલ મિત્રો તમામ પ્રકારની માહિતી અહીં આપેલી જ છે. જરા તમે વાંચી લેજો, જોઈ લેજો, જાણી લેજો. ફરીથી મળીએ કાલના છેલ્લા મોડેલ પેપર સાથે. જય હિન્દ, જય ભારત.